ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આપણા હિન્દુ વૈદિક પંચાંગોમાં આખા વર્ષ દરમિયાન કેટલાક એવા વિશેષ દિવસો આવે છે જે દિવસે કરવામાં આવેલ કોઈ પણ ધાર્મિક કાર્ય, પુણ્ય કાર્ય અથવા આધ્યાત્મિક કાર્ય મનુષ્યને અક્ષય ફળ આપે છે। અને એવો જ એક વિશેષ દિવસ છે અક્ષય તૃતીયાનો દિવસ, જે દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે। અક્ષય તૃતીયા એવો દિવસ છે જેમાં કોઈ પણ મુહૂર્ત જોયા વગર કોઈ પણ શુભ અથવા માંગલિક કાર્ય કરી શકાય છે। આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્ય મનુષ્યને અક્ષય પુણ્ય ફળ આપે છે। અને આવી જ અક્ષય તૃતીયા હવે થોડા જ દિવસોમાં આવવાની છે। તો ચાલો આજના આ વિડીયોમાં જાણીએ કે આ વખતે અક્ષય તૃતીયા કયા દિવસે આવી રહી છે અને તેનું શું મહાત્મ્ય છે। આવો આજનો આ વિશેષ વિડીયો શરૂ કરીએ। એ પહેલાં આ વિડીયોને ફક્ત એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો, જેથી ભગવાન કૃષ્ણના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય। તો જુઓ, વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવવામાં આવે છે, જેને આપણે અખા ત્રીજના નામે પણ ઓળખીએ છીએ। અને આ વખતે અક્ષય તૃતીયા 19 એપ્રિલ 2026 રવિવારના દિવસે આવી રહી છે। આ વખતે તૃતીયા તિથિનો પ્રારંભ 19 એપ્રિલ સવારે 10:50 થઈ રહ્યો છે અને આ તૃતીયા તિથિ 20 એપ્રિલ 2026ના રોજ સવારે 7:27 પૂર્ણ થઈ જશે। તો આવી સ્થિતિમાં અક્ષય તૃતીયાના દિવસે થતી ખરીદી અથવા પૂજા અથવા શુભ મુહૂર્ત જે છે તે આપણે 19 એપ્રિલ 2026 રવિવારના દિવસે જ મળી રહ્યા છે। અને તેથી આ વખતે અક્ષય તૃતીયા 19 એપ્રિલ 2026ના રોજ ઉજવવામાં આવશે। અક્ષય તૃતીયાના દિવસે શુભ પૂજાનું મુહૂર્ત સવારે 10:50 થી બપોરે 12:20 સુધી રહેશે। આ સૌથી શુભ મુહૂર્ત માનવામાં આવે છે। આ સિવાય પણ કેટલાક અન્ય શુભ મુહૂર્ત રહેશે અને એના વિશે અમે તમારા માટે અલગથી એક વિગતવાર વિડીયો લાવીશું। અક્ષય તૃતીયાનો દિવસ ભગવાન વિષ્ણુના આધીન માનવામાં આવે છે અને તેથી આ દિવસે ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે। આ દિવસે સોનું ચાંદી ખરીદવામાં આવે છે। આ દિવસે આપવામાં આવેલ દાન અને કરવામાં આવેલ પુણ્ય કાર્ય અક્ષય બની જાય છે। આ દિવસે કરવામાં આવેલ જપ, યજ્ઞ, પિતૃતર્પણ અને દાન પુણ્યનું ફળ ક્યારેય પૂર્ણ થતું નથી અને તે હંમેશા વ્યક્તિ સાથે રહે છે। તેથી તેને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે। અક્ષય તૃતીયાના દિવસે જ પરશુરામ જયંતિ પણ આવે છે અને આપણા શાસ્ત્રો અનુસાર ત્રેતા યુગનો પ્રારંભ પણ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો। પાંડવોની પત્ની દ્રૌપદીને અક્ષય પાત્ર પણ આ જ દિવસે મળ્યું હતું। તેથી આ રીતે અક્ષય તૃતીયા આપણા હિન્દુ વૈદિક સંસ્કૃતિમાં અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે। જો તમે આ વિષયમાં વધુ જાણવા માંગો છો તો તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરીને રાખો અને આ મહત્વપૂર્ણ માહિતી વધુમાં વધુ લોકોને શેર કરો। અને અમે તમને આ વખતની અક્ષય તૃતીયા સાથે સંબંધિત વધુ વિગતવાર વિડીયોમાં મળશું। જો તમે અક્ષય તૃતીયા વિશે કંઈ વધુ જાણવા માંગો છો તો નીચે કોમેન્ટ બોક્સમાં લખીને પૂછો, અમે તમારા પ્રશ્ન